ભગવાન ગંગાજીનો પ્રવાહ આગળ ચાલે, જ્યાં કપિલ ઋષિના આશ્રમમાં 60,000 રાખના ઢગલાઓ છે, એમને ગંગાજીનો સ્પર્શ થયો, એમની મુક્તિ થઈ, કથાનો સાર બતાવ્યો. અને એ જ વંશીધર ભગવાન હવે ખટવાંગ નામના રાજા થયા. અને ખટવાંગને ત્યાં દીર્ઘબાહુને ત્યાં રઘુ, અને એ રઘુ ઉપરથી રઘુવંશની કીર્તિ ફેલાણી છે. સુખદેવજી મહારાજ હવે રામના પ્રાગટ્યની કથા પરીક્ષિત મહારાજને બતાવતા કહે છે, સરસ મજાની નગરી જેનું નામ હતું અયોધ્યા, અવધપુરી રઘુકુલ મંદિરાવ વેદ વિદિત. અયોધ્યા નગરીના રાજા દશરથજી મહારાજ 3 રાણી છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. બધી વાતનું સુખ છે, પણ એક સંતાન નથી. દશરથજી મહારાજ પોતાના કુલગુરુ વશિષ્ઠ ઋષિની પાસે જઈ અને પ્રણામ કરીને કહે છે કે બાબા, આપની કૃપાથી સર્વ સુખ છે, પણ સંતાનની પ્રાપ્તિ થાય એવું કંઈક કાર્ય બતાવો. શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા, આજ્ઞા આપવામાં આવી છે કે આપ જાઓ અયોધ્યા. દશરથજી એમને પોતાની રાણીઓને યજમાન પદે બેસાડીને પુત્ર કામિષ્ઠ યજ્ઞ કરો. ગુરુદેવની આજ્ઞા થતા અહીંયા બ્રાહ્મણો દ્વારા પુત્ર કામેશી યજ્ઞનો પ્રારંભ થયો. યજ્ઞ પૂર્ણ થવાની તૈયારી. અગ્નિકુંડમાંથી ભગવાન અગ્નિદેવ, સાક્ષાત અગ્નિદેવ ચરણનો પ્રસાદ લઈને પ્રગટ થયા અને કહ્યું કે મહારાજ, તમારી રાણીઓને સરખે ભાગે આપજો. ચરણનો પ્રસાદ થોડો ભાગ કૌશલ્યાને, થોડો ભાગ કૈકેયીને. 2 રાણીઓને જે મળેલો પ્રસાદ એમાંથી અડધો ભાગ માં સુમિત્રાને આપ્યો છે. સમય જવા લાગ્યો, રાવણનો ખૂબ ત્રાસ વધ્યો છે. ગાયો, બ્રાહ્મણો, દેવતાઓ ભગવાનને કહે છે, પ્રભુ હવે આપ જન્મ ધારણ કરો. સમય જતા કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ અને ચૈત્ર મહિનાનો પ્રારંભ તુલસીદાસજી રામચરિત માનસની ચોપાઈમાં ગાય છે. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. ચૈત્ર મહિનો એકમ, 2, 3, 14, પાંચમ, છઠ, સાતમ, આઠમ અને અંજવાળી નોમની વહેલી સવાર 3 રાણીઓને શુભ સુકન થવા લાગ્યા. ભગવાને પ્રાગટ્ય થવાની પૂર્ણ તૈયારી. સવારના 10, 11, 11:30, પોણા 12 ને 5, 12માં 5 મિનિટની વાર, 12માં 4, 12માં 3, 12માં 2 અને 12માં 1 મિનિટની વાર. સૌથી પહેલા કૌશલ્યાને ભગવાને ચતુર્ભુજ નારાયણ દર્શન આપ્યા છે. અને કૌશલ્યાએ જ્યાં ભગવાન રામનું સ્વરૂપ જોયું, માં કૌશલ્યા સ્તુતિ કરતા ગાય છે, ભય પ્રગટે કૃપાલા દેન દયાલા કૌશલ્યા અદભુત રૂપ લોચન અગિરામ તનુધન શ્યામ.
સરસ લાંબી સ્તુતિ છે પણ સમયના ભાવથી નથી ગાઈ શકતા. કૌશલ્યાએ સ્તુતિ કરી. ભગવાને કહ્યું છે કે માં, હું આપણે ત્યાં પુત્ર બનીને પધાર્યો છું. અને બરાબર તુલસીદાસજી રામચરિત માનસમાં કથાનું ભગવાન રામનું પ્રાગટ્ય જે કહે છે એ જ કથા ભાગવતમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને એમ કહે છે કે ચૈત્ર મહિનાની અંજવાળી નોમના 12 વાગ્યાનો સમય થયો અને ભગવાન રામનું પ્રાગટ્ય થયું. જય જયકાર થયો છે. રામચંદ્ર ભગવાન કી જય. આજ અયોધ્યાની અંદર રામનું પ્રાગટ્ય થયું. એવી જ રીતે ગેડિયા પરિવાર, અમારા યજમાન પરિવાર શ્રી ભગુબાપાના પરિવારમાં ચાલતી ભાગવત કથામાં એમાં પણ રામનું પ્રાગટ્ય થયું. પણ અહીંયા બહુ સરસ આનંદ છે. દશરથ રાજાએ બન્યા છે. હવે રાણી કેટલી બની હોય તો ખબર નથી, જોશો એટલે ખ્યાલ આવી જશે. આખો પરિવાર છે. આવો રામ પ્રાગટ્યથી આપણે જય જયકારથી વધાવીએ. સૌ આપના આસન પર ઊભા થઈ જાઓ. ઊભા થઈ પ્રેમથી ભગવાન રામના જન્મના વધામણા લઈએ. अवध में आनंद भयो, अवध में आनंद भयो, अवध में आनंद भयो, अवध में आनंद भयो। राम लक्ष्मण जानकी राम की कौशल्या को लालो भयो। जय रघुवीर राम की रावण नो काल भयो। जय रघुवीर राम की अवध में आनंद भयो। जय रघुवीर राम की अवध में आनंद भयो। जय रघुवीर राम की आनंद भयो। जय रघुवीर राम की अवध में आनंद भयो। जय रघुवीर राम के रावण नो काल भयो। जय रघुवीर राम के कौशल्या नो लालो भयो। जय अवध में आनंद भयो। राम लक्ष्मण जानकी अवध में आनंद भयो। अवध में आनंद भयो। अवध में आनंद भयो। अवध में आनंद भयो। कौशल्या को लालो भयो। हाथी दियो घोड़ा दियो, हाथी दियो घोड़ा दियो। अवध में आनंद भयो। अवध में आनंद भयो। अवध में आनंद भयो। श्री रामचंद्र कृपालु भजमान हरन भव भय दारुणा। नवकांड लोचन कंद पद कंदार कंदार दामित छबिला नीलम नीरद सुंदरम उत्पीत मानव त्वरित रुचितो नौमि जनक सुधा। બોલો રામચંદ્ર ભગવાન કે. આવો યજમાન પરિવાર આરતી ઉતારવા માટે આવી જાજો. ઊભા થઈ જશું. आरती कीजे श्री रघुवर की। दशरथ नंदन जानकी वर की। आरती कीजे श्री रघुवर
साधु संत करते विघ्न राजे। ज्योत से ज्योत जगा दो रामा, ज्योत से ज्योत जगा दो रामा। अपना दास बना दो रामा। आरती कीजे श्री रघुवर की, दशरथ नंदन जानकी वर की। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम। सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी शङ्करं नमामि। मङ्गलं भगवान् विष्णु, मङ्गलं गरुडध्वज, मङ्गलं पुण्डरीकाक्षो, मङ्गलाय तनो हरि। सर्वमङ्गल माङ्गल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। रामचंद्र भगवान की जय। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान जी। राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान जी। राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान जी। બોલો રામચંદ્ર ભગવાન जय। છે। આ પરિવારે બધા એના દર્શન કરજો। સૌથી પહેલા આ પરિવારના લોકો ફટાફટ દર્શન मंगल भवन अमंगलारी, मंगल भवन। શ્રી દ્વારિકાધીશ કી જય। શ્રી રણછોડરાય કી જય। ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। स्वस्ति श्री गणेशाय नमः। श्री शारदाय नमः। श्री सरस्वती
પુરુષોત્તમાય નમઃ. શ્રીમદ્ભાગવત સ્વરૂપાય નમઃ. હનુમાન ગુસાઈ જય જય
श्री वाड़ीवाड़ा हनुमान जी महाराज की जय। वंशी विभूषित करा नवनीरदाभा पीतांबरा दरुणबिंब पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्री कृष्ण गोविंद हरे जिहवे पिबस्व मृत में तदेव गोविंद
શ્રી દ્વારિકાધીશ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિના ચરણમાં આપણે સૌ વંદન કરીએ. ગેડિયા પરિવાર કથાના નિમિત્ત માત્ર યજમાન એવા ભગુભાઈ નાથાભાઈ, પૂજ્યબા સરલાબા, સાથે એમનો પરિવાર, એમના દીકરાઓ, પુત્રવધુ, 7 દિવસની યાત્રામાં આજે ચતુર્થ એટલે ચોથો દિવસ. બીજા સત્રનો પૂર્વ પ્રારંભ કરતા આપ સૌ કથામાં ઉપસ્થિત થયા છો. આપ સૌનું વ્યાસપીઠથી સન્માન. સૌના હૃદયમાં બિરાજિત પરમ તત્વને યાદ કરી વ્યાસપીઠ પરથી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ભગવાન રામનું પ્રાગટ્ય આજ બપોરે ભવ્યાતિ ભવ્ય આપણે ઉજવું. બે અધ્યાયમાં સુખદેવજી મહારાજ રામચરિત્રના બાળ લીલાઓનું વર્ણન પરીક્ષિત મહારાજને કરે છે. પણ એ રામકથામાં જોડાતા 2-5 મિનિટ માટે આપણે સૌ તાલી પાડી ભાવથી ભગવાનને યાદ કરી લઈએ. આવો જ્યાં બેઠા છો ત્યાં ભાવથી, શ્રદ્ધાથી. હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારે, કૃષ્ણ મુરારે, હે મારા દ્વારિકાના નાથ. કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે મારા, હે મારા, હે મારા દ્વારિકાના નાથ.
પછી કૃષ્ણ પ્રાગટ્યની કથા તરફ આપણે જઈએ. એની પહેલા રામચરિત માનસની 2 અધ્યાયની કથા સુખદેવજી મહારાજ પરિષદને બતાવે છે. પણ એક લીટી હું ગાઈ લઉં, પછી તમે ગાઓ. એમ કરશું. હે મારા દ્વારિકાના કૃષ્ણ મુરારી રે વાલા શ્યામ મુરારી. હે મારા કૃષ્ણ મુરારી રે વાલા શ્યામ ભગવાનની કથા જે સંસારની વ્યથાને હરે એનું નામ છે કથા. બપોર સુધી આજ ભગવાન રામનું પ્રાગટ્ય કર્યું, એ કથા તરફ આપણે દર્શન કર્યા. કોઈ પુરાણની ટીકા નથી, પણ એટલું ચોક્કસ, તમે રામચરિત માનસની કથા સાંભળો તો એમાં રામના જ ગુણગાન છે, એમાં કૃષ્ણ કથા નથી. તમે દેવી ભાગવત કથા સાંભળો તો એમાં બધા દેવતાઓની કથા વર્ણન નથી. પણ એક પુરાણ એવું છે
એમાં માત્ર કૃષ્ણની જ કથા નહીં, પણ 24 અવતારનું જો વર્ણન એવું કોઈ પુરાણ હોય તો એ માત્ર ને માત્ર શ્રીમદ ભાગવતની કથા છે. માટે કથામાં બેસો ને ત્યારે તરસ્યા થઈને બેસજો. સમજાય છે? પાણીનું પરબ હોય, પાણીના પરબે કોણ જાય? બોલે તરસો હોય જાય. પછી પાણી આપવા વાળો તમને પૂછે છે કે તમે કઈ જ્ઞાતિ છો, ક્યાંથી આવો છો, શું કામ પાણી પીવો છો? એની ફરજ શું? પાત્ર ખાલી છે, ભરી આપો. તરસ્યો હોય એ પાણીના પરબે જાય, પણ જો બહુ પીધેલું હોય ને એ જાય ખરા પણ પીવે નહીં, ઢોળે. એમ મેરે ભાઈ બહેન, કળયુગમાં શ્રીમદ ભાગવત એ પાણીનું પરબ છે. જ્યારે અહીંયા આવો ને ત્યારે તરસા થઈને આવજો. ભાગવતના શ્લોક રૂપી, ભગવાનની કથા રૂપી તમને જે અમૃત મળશે ને એ અમૃત એવું છે કે પરમાત્માની પ્રાપ્તિ કરાવી દેવાનું આ અમૃત છે વાલા. એક સંતે તો બહુ સરસ વાત કરી કે ભગવાનની કથા છે ને દર્પણ છે. દર્પણ યાને મિરર, મિરર યાને કાચ. આપણે બીજો માણસ કેવો છે કદાચ તમે આંખથી જોઈ શકો, અથવા તો બીજા માણસને કાંઈ થોડુંક ટપકું લાગ્યું હોય, કાંઈ કચરો હોય તો આપણે એને કહીએ તારા માથા ઉપર. પણ આપણે આપણું જોવું હોય તો કાચમાં જોવું પડે ને, મિરરમાં. આપણે કેવું સરસ સાફ કરી નાખીએ. તો એમ ભાગવત દર્પણ એટલા માટે છે કે બીજાના અવગુણ નહીં. આ 7 દિવસની કથામાં તમે બેસજો ને, ઘણા બધા આપણને ટપકા લાગ્યા છે. કોઈને કામરૂપી, કોઈને ક્રોધરૂપી, કોઈને લોભરૂપી. પણ કાળિયો ઠાકર એમ કહે છે કે 7 દિવસ મારી કથામાં તારું મન મૂકી દે, જેટલા કાળા ટપકા લાગ્યા છે ને બધા ટપકા હું હટાવી લઈશ. એનું નામ ભાગવત છે. આગળ ચર્ચા આપણે કરી ગયા છીએ. મહાત્મ્યમાં એક શ્લોકમાં છેલ્લું ચરણ એવું છે, શું? વેદો ઉપનિષામ સારા જાતા ભાગવતે કથા. આ શબ્દ ઉપર ધ્યાન આપજો. વેદો ઉપનિષામ સારા જાતા ભાગવતે કથા. જાતા ભાગવતે કથા. શું કહ્યું? વેદો ઉપનિષામ સારા જાતા ભાગવતી કથા. આનો મિનિંગ થાય જે વેદનો સાર છે એવું કોઈ જો પુરાણ હોય તો એ પુરાણ માત્ર એક જ છે, અને એ છે શ્રીમદ ભાગવતની કથા. પૂજ્યપાદ ડોંગરીજી બાપા, આમાં ઘણા વડીલો બેઠા છે કે ડોંગરીજી બાપાની કથા સાંભળી હોય. એ કળયુગનો કોઈ સુખદેવજી કેવો હોય ને તે ડોંગરીજી બાપા હતા. ડોંગરીજી બાપા કથામાં એવું કહેતા કે જ્યાં શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ થાય અને જ્યાં સુધી એ ભાગવતના શ્લોકો સંભળાતા હોય એટલી જગ્યામાં નાનામાં નાનો જીવ એટલે કે કીડી, એ કીડી જતી હોય અને કોઈનો પગ દેવાઈ જાય તો ડોંગરીજી બાપા એમ કહેતા કે કીડી જતી હોય ને કોઈનો પગ દેવાઈ જાય તો કીડીને બીજો જન્મ નથી લેવો પડતો. આટલું શ્રીમદ ભાગવત કથાનું મહત્વ છે વાલા. બહુ પવિત્ર મૂર્તિ હતી ડોંગરીજી બાપા. કદાચ તમે
નર્મદામાં માલસર તમે જાઓ તો જાણજો કઈ વિભૂતિ હતી. અને હું દરેક મારી વ્યાસપીઠ ઉપરથી કહું છું અને સ્વીકારવું જ પડે કે દરેક સંપ્રદાયના ધર્મના કદાચ કોઈ અલગ અલગ વિરોધી હશે, પણ ડોંગરેજી બાપાનું જ્યાં નામ બોલાય ને ત્યાં માથું ઝૂકી જતું. બહુ સમય પહેલા ડોંગરેજી બાપાની કથા મુંબઈમાં હતી. અને કોઈ શેઠ સંપત્તિવાન માણસે ડોંગરેજી બાપાને કહ્યું, બાપા મારી ત્યાં પધરામણી કરશો? તમે ભાગવતની પીઠ ઉપર બેઠા છો, આપ મારે ત્યાં પધરામણી કરો એવી મારી ઈચ્છા છે. બહુ સરળ વ્યક્તિત્વ. ડોંગરેજી બાપાએ કહ્યું, ભાઈ આવું મને શું વાંધો છે, પણ એક કામ કર ને, આવતીકાલનું રાખ ને. બોલે ઠીક છે બાપા, કાલે. બીજે દિવસે પેલો માણસ આવ્યો, કાર લઈ ડોંગરેજી બાપાને બેસાડ્યા. સરસ મજાનો બંગલો, ડોંગરેજી બાપાના પગલા કરાવ્યા. હવે સાંભળજો, એ મુંબઈનો શેઠિયો ડોંગરેજી બાપાના પગમાં માથું મૂકીને ચોધારે આંસુડે રડે છે. ડોંગરેજી બાપાએ પૂછ્યું, વાલા કેમ રડે છે? તારે તો મારા ઠાકરની કૃપા છે, આટલો સરસ તારે બંગલો, આટલી બધી સંપત્તિ, તારે છોકરાઓ. શેઠ રડતા રડતા શું બોલ્યો ખબર છે? બાપા તમારી એ પધરામણી કરાવી એનું મારું એક કારણ એ છે. બોલ ભાઈ શું છે? બાબા આટલી બધી સંપત્તિ મારી પાસે છે તો મારા જીવનમાં શાંતિ કેમ નથી? જો એનો પ્રશ્ન શું હતો, આટલી બધી સંપત્તિ છે તો પછી મારા જીવનમાં શાંતિ કેમ નથી? ડોંગરેજી બાપા એક શબ્દ ન બોલ્યા. બીજી વાર કહ્યું, બાપા તમને કહું છું. ડોંગરેજી બાપાએ વચ્ચે શું બોલ્યા ખબર? બોલે ભાઈ તારા જીવનમાં શાંતિ નથી? બોલે નહીં. તો પેલા મને તું ઈ કે આ ઠંડક હવા આ રૂમમાં ક્યાંથી આવે છે? પેલા ને એમ કે બાપા મારી મશ્કરી કરે છે. કહ્યું, બાપા શું કામ મજાક કરો છો? મને કહો ને, મારા જીવનમાં શાંતિ નથી એનું કારણ. બોલે ભાઈ એમાં જ તારો જવાબ છે. મને તું કે આ ઠંડક હવા ક્યાંથી આવે છે? સાંભળજો, એ સંપત્તિવાન માણસ ઉભો થઈ ડોંગરેજી બાપાને બે હાથ જોડીને કહ્યું, બાપા આ રૂમમાં ઠંડક હવા આવે છે એનું કારણ એ છે કે એર કન્ડિશન ફિટ કર્યું છે ને, દિવાલના પાણા ઠરે એટલે ઠંડક હવા આવે. અને ડોંગરેજી બાપા ઊભા થઈ શેઠના માથા ઉપર હાથ મૂકીને એટલું જ કીધું, ભાઈ તારા જીવનમાં શાંતિ નથી ને? નહીં. બોલે ક્યાંથી હોય? અને ડોંગરેજી બાપા એટલું બોલ્યા, ભાઈ આ દિવાલના પાણા ઠર્યા એના કરતા કોકના આંસુડા લૂછા હોત ને તો આ તનમાં આવો પ્રશ્ન કરવાનો વારો ન આવે. દિવાલના પાણા ઠર્યા એના કરતા કોકના દિલ ઠર્યા હોત ને તો આજ મને આવો પ્રશ્ન કરવાનો વારો ન આવે. વૈષ્ણવો, તમારાથી થઈ શકે તો સત્કર્મ કરવું, તમારાથી થઈ શકે કથાની અંદર જોડાવું, સાંભળવી, અને કાંઈ ન થાય ને તો બહુ સરસ. તમને અમે નાના હતા અમારા સુધી તો એ કવિતા આવતી, મને યાદ છે. કવિતાના શબ્દ કદાચ હું યાદ કરાવીશ, તમને પણ આવડતા હશે, પણ બહુ સરસ કંઈક મર્મ કહી જાય છે. થઈ શકે તો કરજો, નકર जला सको तो दीप जलाना, दिल जलाना मत सीखो। कर सको तो पुण्य करना,
पाप करना मत सीखो। बिछा सको तो पुष्प बिछाना, कंकर बिछाना सीखो। बहु संपत्ति हशे तो कदाच अपनी स्मशान यात्रा में 2-5 डॉक्टरो हशे, 2-5 वकीलो, 2-5 एंजीनियरो हशे, पण संतो एम कहे छे कि जीवन एवं बनावीने जाओ कि आपणे गया पछी कोई एवो महापुरुष, कोई एवा संत, कोई एवा भक्तना आंखमां आंसुड़ा आवे ने साहेब त्यारे मानजो कि हवे आपणुं जीवन सफल थयुं छे। चौबीस कलाक अपनी पास, 24 कलाक में अपनी पास एक घड़ी आधी में पुनिया तुलसी संगत साधु के कटे कोटि अपराध। 24 ना अर्धा 12 અને હજી તમને આગળ લઈ જાઉં 12 ના અડધા 6, હજી આગળ લઈ જાઉં 6 ના અડધા 3। तुलसीदासजी रामचरित मानस में एम कहे छे कि कलयुगना जीवनी पासे कदाच 24 कलाकनो समय न होय तो काई नहीं, मात्र 24 कलाक में 3 मिनिट मारा राघव ने याद करे ने साहेब तो पण भवसागर पार तरी जवाय छे, एटलो महिमा छे वाला। सुखदेव जी महाराज गंगाजी ना किनारे परीक्षित महाराज ने भगवान रामनु प्रागट्य थयुं। चैत्र सुद 9મી ना दिवसे बपोरना 12 वागे राम बपोरे 12 वागे आव्या ने कन्हैयो रातना 12 वागे। फरीवार भगवान रामनो प्रागट्य कई तिथिए थयो? नोमना दिवसे। नव छे ने ए पूर्ण आंक छे। जो 9 पछीनी जे संख्या आवी बेकी संख्या आवे, एकड़ो ने मींडो એટલે બેકી થઈ ગયું ને। 9 સુધી એકી સંખ્યા। राम चैत्र सुद 9ના દિવસે प्रगट थया, आ एक याद राखजो। बीजू जेनी आपणे कथा करीए छे भगवान कृष्ण चोक्कस श्रावण वद अष्टमीनी रात्रे एनुं प्रागट्य थयुं, पण भागवत एम कहे छे कि भगवाननो उत्सव तो नोमनी वेली सवारमां ज थयो छे। त्रीजू स्वामीनारायण भगवाननो जन्म थयो ए तिथि पण नोम हती। नोमना दिवसे भगवान स्वामीनारायण भगवानનું प्रागट्य થયું છે। 9 છે ને પૂર્ણ આંક છે। હવે જરા આંકડાની દ્રષ્ટિએ જોઈએ જે આપણે 9 દુ કઈ તકલીફ ન હોય તો બોલો 18, એકડે આઠડે 18, 8 ને 1 9, 9 તેરી બગડે 7 એટલે 27, 2 ને 7 નો સરવાળો કરો જી કેટલા થાય? 9 ચોક 36, તગડે છગડે 36, 3 ને 6 નો સરવાળો કરો। વૈષ્ણવ છેલ્લે સુધી વિયા જાઓ। 9 9 81, 8 એકડે 81, 8 અને 1 નો સરવાળો કરો, ટોટલ 9 આવશે। 9 છે ને એ પૂર્ણ આંક છે, અને પૂર્ણ હોય ત્યારે જ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થાય છે। भगवान कई जगह है? हरि व्यापक सर्वत्र समाना रे।
જ્યાં ભગવાનના પ્રત્યે પ્રેમ છે અને જેણે જેણે પ્રેમથી બોલાવ્યો છે ભાઈ એનું કામ કર્યું છે. મને એક દાખલો બતાવો કે બહુ જ્ઞાની માણસ હોય, બહુ ભણેલો માણસ હોય, એને ભગવાન મળ્યો હોય એવું તમારી યાદીમાં હોય તો ભલે. આટલી નાની ઉંમરમાં ખૂબ ફરવાનું મળ્યું છે પણ મને એવું જાણવા નથી મળ્યું. બહુ ભણેલ ગણેલ માણસ હોય એને ભગવાન મળ્યો હોય એવું. પણ એટલું ચોક્કસ કે જે અભણ હશે ને સાહેબ એને પ્રભુ મળેલો છે એવા ઘણા દાખલા છે. આપણા જૂનાગઢના નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયા હતા સાહેબ? મીરાબાઈ, તુકારામ આ ભણવા નથી ગયા પણ છતાંય એણે ભગવાનને ઓળખો છે, ભગવાનને જોયો છે વાલા. અને કોઈ બહુ સરસ હિન્દી ભાષી છે એને શું શબ્દ લખ્યા છે ભગવાનને. આ શબ્દ ઉપર ધ્યાન આપશો તો ખ્યાલ આવશે. હિન્દી કવિ છે, કોઈ કોણે લખ્યું તો ખબર નથી, પણ એક વખત આની સાથે સંબંધ જોડાઈ જશે ને પછી બીજા સાથે અને આમે પણ સંસારી સંબંધ ક્યાં સુધી વાલા? જ્યાં સુધી ખોળિયામાં જીવ છે ત્યાં સુધી. અંતે આપણો સગો કોણ છે? સ્વયં ભગવાન. એટલે હિન્દી ભાષીએ જે પદ લખ્યું છે મને બહુ ગમે છે. એક બે પંક્તિ શબ્દ એવા છે, મુझ मिल गया